દેશભરમાં ખાવા પીવા માટે સુરતી લાલાઓ પ્રખ્યાત છે. છેલ્લા 17 મહિનામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 3121 સેમ્પલ લીધા હતા. 231ના સેમ્પલ ફેલ સાબિત થયા હતા. 2890 સેમ્પલ પાસ થયા હતા. જે સેમ્પલ ફેલ થયા છે તેમની ક્વોલિટી હલકી હતી. પાલિકાએ 297 દુકાનદારો સામે કેસ પણ કર્યો હતો અને 22.57 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. મીઠાઈના 4ના સેમ્પલ ફેલ. કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પણ સુરતમાં ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ વધુ નફો મેળવવા માટે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચી રહ્યા છે, જેનાથી લોકોને એલર્ટ થવાની જરૂર છે. પાલિકા દ્વારા સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાંથી ખાણીપીણીની દુકાનો, ડેરી, હોટલ સહિતના સ્થળો પરથી સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલોને લેબોરેટરીમાં મોકલી તેની ક્વોલિટીની તપાસ કરવામાં આવે છે. હાલમાં જ તહેવારો શરૂ થતાં મીઠાઈ અને ફરાળની વસ્તુઓનું વેચાણ વધી ગયા છે, જેને ધ્યાને રાખી પાલિકાએ કેટલાક મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેમાં 4ના સેમ્પલ નાપાસ થયા હતા. આરોગ્ય વિભાગના કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સેમ્પલ સુરતની બહાર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવતા હતા, પરંતુ હવે વેસુ ખાતે અદ્યતન લેબ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. અહીં જ્યારે સેમ્પલ મોકલવામાં આવે છે તો રિઝલ્ટ આપવામાં 1 થી 4 દિવસ જ લાગે છે, જેથી અમે ઝડપથી કાર્યવાહી કરી શકીએ છીએ.